92.7 Big FM પર મામુ બનાવ્યો. હા બોલો. ઓલા બેન અથાડું વેચે છે ઈ બેન ના ઘરેથી બોલો છો તમે? ના રોંગ નંબર. મારા મમ્મી ત્યાં અથાડું લેવા આવ્યા હતા, ટેસ્ટ કરતા હતા તો આના હાથમાંથી વીંટી પડી ગઈ છે. ક્યાં બેન ની વાત કરો છો ભાઈ? કોઈ નંબર પેલા ચેક કરો મોટા ભાઈ. સાંભળો, હમણાં અથાડું લઈ ગયા હતા ને મારા મમ્મી, આમાં તમે અમે અથાણું વેચતા જ નથી મોટા ભાઈ. અડધા તોલાની વીંટી છે, તો કદાચ ઓલું ટેસ્ટ કરતા હોય તો તેલ વાળી આંગળી થઈ ગઈ ને તો પડી ગઈ છે. અરે મોટા ભાઈ મારી વાત તો પેલા તમે સાંભળો. અમે કોઈ જાતનું અથાણું વેચતા જ નથી. પેલી વાત તો ઈ. એટલે અત્યારે નથી વેચતા, હમણાં એમ કયો છો? અથાણું અમે જિંદગીમાં કોઈ બનાવ્યું જ નથી, વેચ્યું નથી. આમાં એવું છે કે વીંટી પડી ગઈ છે એટલે હું ફોન કરું છું ને સાહેબ, તમારે જોજો ને. મોટા ભાઈ અમે વેચતા નથી તો વીંટી પડવાનો ક્યાં પ્રશ્ન? તમે નંબર ચેક કરો તો કોકનો નંબર હશે મોટા. એટલે વીંટી વેચવાની નથી વાત કરતો, અથાડું વેચો છો ને તમે, હું એમ કઉ છું. અરે કાઈ નથી, અથાણું વેચતા નથી તો વીંટી ક્યાંથી જોઈ હોય? તમે તમારો નંબર ચેક કરો ને યાર. ત્યાં તમારા ઘરમાં થોડુંક સાવેડી થી વાળીને જોઈ લો, એમાં એવું છે અડધા તોલાની વીંટી છે. મોટા ભાઈ અમે અથાણું બનાવતા જ નથી તો ક્યાંથી હોય? ઉભી રહીને ભાઈ. એમ નહીં, તમે બહાર થી લઈને આવીને વેચો છો ને, એમ છે ને તમારે. અથાણું વેચતા નહીં તો વીંટી ક્યાંથી જખમાંથી જોઈ હોય? અમે તમે આપડો છો હું તમે? તો એમ નહીં, વીંટી ની વાત છે ને, અડધા તોલું એટલે કેટલું સોનું કહેવાય ખબર છે તમને? અરે મોટા ભાઈ મેં અથાણું વેચતા નથી તો વીંટી ક્યાંથી જખમાંથી આવે? અરે અથાણા માંથી નીકળે, પડી ગઈ હોય તો એમ. અરે ભાઈ અથાણું વેચતા નથી તો ક્યાંથી આવે? હે એમ નહીં, હમણાં જે બેન બોલે એને પૂછી જો ને. અરે કોને શું? હમણાં મારો જ નંબર છે. ઓલા અથાણા વાળા બોલો છો તમે? હમણાં કર્યો તો ઈ જ નંબર છે. બીજી વાર હવે કરતા નહીં મહેરબાની કરીને. એમ નહીં, તો તમારે વીંટી તો પાછી આપવી જ પડશે. તમે સરખું જો, ઘરમાં જ ક્યાંક પડી હશે. અમે નોકરી કરી છે ભાઈ. અમે વીંટીનું કઈ કરતા જ નથી ને અથાણાનું કઈ કરતા જ નથી. તમે અથાડું નથી વેચતા પણ તમારા ઘરેથી તો વેચે છે ને. એક મિનિટ ક્યાં ખોવાઈ ગઈ છે? એકચ્યુઅલી જ્યાં તમારે અહીંયા અચાર લેવા આવ્યા હતા ને તો એ ચેક કર. આચાર લેવા આવ્યા તો અહીંયા જાઓ, અહીંયાથી તમને મળશે. અરે તમારી પાસેથી તો તમને પેલા અમે અમારું ઘર આખું ખૂંદી વળ્યું, ક્યાં મળી નહીં તો તમને ફોન કર્યો છે. મારી વાત પ્રમાણે સાંભળો. પેલા તમે એડ્રેસ બોલો ક્યાંનું છે? હાલો હાલો એ વાત કરો. ગાંધીગ્રામ. ગાંધીગ્રામ નું છે જ ને ભાઈ. આ તો શિવાજી પાર્ક માંથી હું બોલું છું ભાઈ. ઉભા રે, હું મમ્મીને ફોન આપું, વાત કરો એમની સાથે. હા એની આપો. આ મમ્મી લેતા ફોન, તું રડવાનું બંધ કર. હા બોલો બેન. મોટા બેન મારી ઘરે નથી આવ્યા, તમે બીજે ક્યાંક ગયા છો અને નંબર એ ખોટો છે. તમે ખોટી જગ્યાએ લગાડો છો. નંબર ચેક કરીને લગાડો. તમે સાચું કે તમે લઈ લીધી છે? અરે ભાઈ અમે કઈ ધંધો જ નથી કરતા તો અમારે અથાણું ક્યાંથી હોય બેન? અમે તો નોકરી કરી છીએ તો અમારી નોકરી જ છીએ. અમે અથાણું કોઈ દી બનાવ્યું જ નથી જિંદગીમાં. હવે એમ નહીં, તમે બહારેથી લઈને અથાણું વેચો છો? ના કઈ નથી કરતા અમે બેન. એમ નહીં, તમારું અથાણું તો કેટલું સરસ આવે છે પણ અડધા તોલાની વીંટી ન લઈ લેવાય ને કોઈકની. મોટા બેન અમે કઈ નથી કરતા. તમે નંબર ચેક કરીને ફરીથી લગાડો ક્યાંક. તમે સાચું બોલો. પ્રશાંતભાઈ 92.7 બેગ એફએમ રેડિયોમાંથી વિનોદ બોલું છું. તમારા જમાઈએ મને નંબર આપ્યા હતા. અરે ભાઈ અમને ટેન્શન મૂકી દીધા તમે. જો તમે આવી તો કોઈનું મામું બનાવવા માંગતા તો ફટાક SMS કરી શકો છો. FM 927 સ્પેસ મામું સ્પેસ તમે જેનું મામું બનાવવા માંગો છો એનું નામ, એના ફોન નંબર અને એ શું કરે છે સ્પેસ તમારું નામ લખી 5554 ઉપર મોકલાવી આપો. વિનોદની સાથે સાંભળતા રહો 92.7 બેગ એફએમ. ગાને જો હિટ થે હિટ રહેંગે.